વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન. આજે આપણે ધોરણ 12 માટે ઇંગ્લિશ ગ્રામરમાં જે લેંગ્વેજ ફંક્શન શીખવાના છે એની અંદર ત્રીજું ફંક્શન મેકિંગ સપોઝિશન અથવા એઝમ્પશન એને શીખીશું. તો સપોઝિશન એટલે થશે ધારણા, કલ્પના, કોઈ વ્યક્તિ વિશે આપણે કલ્પના કરવાની હોય. તો જે ધારણાઓ હોય એ હંમેશા કાલ્પનિક હોય છે. તો કલ્પના અથવા ધારણા એ રિયલમાં નથી હોતી. એ અનરિયલ હોય એટલે કાલ્પનિક હોય. તો આ કાલ્પનિક ધારણાઓને દર્શાવવા માટે અંગ્રેજીમાં કાલ્પનિક ભૂતકાળ વપરાય. તો ભૂતકાળ વિશે તો તમે જાણતા જ. ભૂતકાળની કોઈ ક્રિયા અથવા વસ્તુનું વર્ણન કરવા માટે ભૂતકાળનો ઉપયોગ કરવાનો હોય, પણ કોઈ તમારી કલ્પના, ધારણા અને વિચાર જે ભૂતકાળનો હોય એ તમારે દર્શાવવો હોય તો તમારે અહીંયા કાલ્પનિક ભૂતકાળનો ઉપયોગ કરવો પડે. કાલ્પનિક ધારણાઓ દર્શાવવા માટે કાલ્પનિક ભૂતકાળ વપરાય છે. તો કાલ્પનિક ભૂતકાળ એટલે થશે અનરિયલ પાસ્ટ. તો જ્યારે તમારે કાલ્પનિક ભૂતકાળ અથવા અનરિયલ પાસ્ટ દર્શાવવાનો હોય ત્યારે વાક્યમાં કંજક્શન તરીકે એઝ ઇફનો ઉપયોગ કરવાનો રહેશે. તો જે એઝ ઇફનો મિનિંગ થશે ગુજરાતીમાં જાણે કે. તો યાદ રાખવાનું કે જ્યારે તમારે વાક્યમાં મેકિંગ સપોઝિશન અથવા એઝમ્પશન આપેલું હોય તો તમારે જે વાક્ય આન્સરમાં લખવાનું થશે અથવા ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું થશે એ વાક્યની અંદર એઝ ઇફ હોવું જોઈએ. તો એઝ ઇફ હશે તો એ
સપોઝિશન થશે. અને એક બાબત ધ્યાનમાં લેવાની કે વાક્યમાં એઝ ઇફ પછી હંમેશા કર્તાનું રૂપ આપણે આપણા માટે આ યુઝ કરી શકીએ. હી, યુ, રાહુલ, ગીતા. તો કર્તા પછી હંમેશા તમારે જે ટુ બીનું રૂપ વાપરવાનું થશે એ ભૂતકાળ હોવાથી ભૂતકાળનું રૂપ વાપરવાનું થશે. અને આપણે એ ટુ બીનું રૂપ બહુવચનમાં વાપરશું એટલે કરતા પછી હંમેશા વેર આવશે. કરતા પછી વાક્યમાં વોઝનો યુઝ કરી શકો નહીં. હંમેશા કરતા પછી વેરનો ઉપયોગ કરવાનો થશે, કારણ કે અહીંયા તમારે સપોઝિશન દર્શાવવાનું છે. એ જ રીતે જો પૂર્ણ ભૂતકાળ તમારે દર્શાવવા માટે એઝ ઇફ પછી કર્તા તરીકે વાક્ય મુજબ એક કર્તા સિલેક્ટ કરવાનું રહેશે. અને પછી હેડ પ્લસ V3નો ઉપયોગ કરી શકો. તો અહીંયા હેડ પ્લસ V3નો ઉપયોગ તમે જો આગળનું વાક્ય સાદા ભૂતકાળનું હોય તો તમારે અહીંયા પૂર્ણ ભૂતકાળ વાપરવો પડશે. અને જો આગળનું વાક્ય સાદો વર્તમાનકાળ હોય તો પાછળનું વાક્ય હશે એ બની જશે સાદો ભૂતકાળ. તો આપણે એને એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ, પાયલ dances as if she were Madhuri Dixit. તો અહીંયા વાક્યમાં પાયલ કરતા છે ડાન્સીસ, તો પાયલ નૃત્ય કરે છે એઝ ઇફ એટલે કે જાણે કે તેણી વેર માધુરી દીક્ષિત જાણે કે તેણી માધુરી દીક્ષિત હોય. તો આ જે સેન્ટેન્સ છે એ આપણું કાલ્પનિક વાક્ય છે. એ વાક્ય રિયાલિટી દર્શાવતું નથી. તો પાયલ માધુરી દીક્ષિત જેવો ડાન્સ કરે છે એ આપણી થશે ધારણા. તો ધારણા કાલ્પનિક છે. તો કાલ્પનિક હોય તો એને દર્શાવવા માટે આપણે વાક્યમાં એઝ ઇફનો ઉપયોગ કરેલ છે. અને જે કરતા પછી ટુ બીનું રૂપનો યુઝ કરેલો છે એ વેરનો ઉપયોગ કરેલો છે. જો વાક્યમાં તમે અહીંયા વોઝ મૂકશો તો વાક્ય ખોટું પડશે. તો અહીંયા કરતા તરીકે સી હોય, હી હોય, અથવા યુ હોય, અથવા ધેય હોય.
આ બધાની સાથે આપણે ફરજિયાત શેનો ઉપયોગ કરવાનો રહેશે? વેરનો. તો આ વાક્ય આપેલું હોય તો આના આન્સરમાં આપણે ફંક્શન પૂછેલું હોય તો જવાબમાં લખી શકીએ મેકિંગ સપોઝિશન, કારણ કે વાક્યમાં એઝ ઇફ આપેલું છે. હવે જ રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ. રાહુલ પ્લેઝ ક્રિકેટ as if he were Virat Kohli. તો આ વાક્યમાં પણ એઝ ઇફનો ઉપયોગ કરેલ છે. પછી કર્તા તરીકે અહીંયા રાહુલ માટે હી યુઝ કરેલ છે. હી પછી બહુવચનનો રૂપ ઉપયોગ કરેલ છે વેર. એટલે આ જે લેંગ્વેજ ફંક્શન આ વાક્યમાં રહેલું છે એમાં આપણે આન્સર લખી શકીએ મેકિંગ સપોઝિશન. તો આ રીતે તમને ક્વેશ્ચન પૂછાશે પરીક્ષામાં કે જે વાક્ય આપેલું છે એમાં કયા ફંક્શનનો યુઝ થયેલો છે એ આપણે જણાવવાનું રહેશે. તો વાક્યમાં એઝ ઇફ જોવા મળે તો ત્યાં ફંક્શન આવશે મેકિંગ સપોઝિશન. પણ જો MCQમાં એઝ ઇફ બે વાક્યમાં લખેલું હોય તો એ વાક્ય ગ્રામેટિકલી એક વાક્ય ખોટું હશે ને એક વાક્ય સાચું હશે. તો આ બાબત ત્યાં જોવી પડે કે જો કર્તા તરીકે હી સી અથવા રાહુલનો યુઝ કરેલો હોય અને એના પછી જો વેરનો ઉપયોગ કરેલ ન હોય અથવા વોઝનો ઉપયોગ કરેલ હોય તો એ વાક્ય ગ્રામેટિકલી ખોટું થશે. એટલે આપણે જેની અંદર હી પછી વેરનો ઉપયોગ કરેલો હોય એ વાક્ય આન્સરમાં લખવાનું રહેશે. તો હવે આ તમને બ્લેન્ક્સમાંથી તમારે જે બ્લેન્ક ખાલી જગ્યા આપેલી હશે અથવા તમને ઓપ્શન આપેલા હશે એમાંથી તમારે ફંક્શન શોધીને લખવાનું રહેશે. હવે બીજો ક્વેશ્ચન એમ પૂછાય છે, એમાં આપેલું હશે કમ્પ્લીટ ધ sentences using given function. તો વાક્ય પૂર્ણ કરો. તો આ ક્વેશ્ચનમાં તમને વાક્ય આપેલું હશે એ અડધું આપેલું હશે અને તમને બાજુમાં બ્રેકેટમાં જે ફંક્શનનો યુઝ કરવાનો હોય એ આપેલું હશે અને તમારે વાક્ય પૂર્ણ કરવાનું થશે. તો એનું એક્ઝામ્પલ જોઈએ. હે સિંગ્સ, તો તેઓ ગાય છે. પછી આપેલી હોય ખાલી જગ્યા અને બ્રેકેટમાં આપેલું હશે મેકિંગ સપોઝિશન. તો અહીંયા
આપણે કલ્પના કરવાની છે, એટલે કે ધારણા, મેકિંગ સપોઝિશન, તો વાક્યમાં ફરજિયાત રૂપે આપણે એઝ ઇફનો ઉપયોગ કરવાનો થાય. જો વાક્યમાં આપેલું હોય તો બીજી વાર લખવાની જરૂર નથી, અથવા ન આપેલું હોય તો આપણે અહીંયા વાક્યમાં લખશું એઝ ઇફ. હવે કર્તા તરીકે આપણે જોઈ તો ધ્યેય છે, તો ધ્યેય એટલે તેઓ થશે, બહુવચનનું રૂપ છે, તો આપણે અહીંયા પણ ધ્યેયનો ઉપયોગ કરી શકીએ. અથવા કોઈ નામ હોય રાહુલ, તો રાહુલની જગ્યાએ આપણે ધ્યેયની જગ્યાએ હીનો ઉપયોગ કરી શકીએ. અથવા કોઈ રીટા નામ આપેલું હોય તો રીટા માટે આપણે કર્તા તરીકે સીનો યુઝ કરી શકીએ. તો ધ્યેય પછી ફરજિયાત આવશે વેર. સિંગર્સ, તો આનું ગુજરાતી એમ થશે, તેઓ ગાય છે જાણે કે તેઓ સિંગર હોય. તો અહીંયા કલ્પના કરેલી છે એના ગીત ગાવાની ક્ષમતા ઉપર, કે તેઓ ગાય છે જાણે કે તેઓ કઈ રીતે ગાય છે, કે જાણે કે તેઓ સિંગર હોય. બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ. દીપક સ્પીક્સ એના પછી ખાલી જગ્યા આપેલી હશે બ્લેન્ક, અને બ્રેકેટમાં આપેલું હશે સપોઝિશન. તો આપણે ફરજિયાત અહીંયા એઝ ઇફનો ઉપયોગ કરવો પડશે. તો વાક્ય છે દીપક સ્પીક, તો દીપક બોલે છે, પછી આપણે યુઝ કરશું એઝ ઇફ, અથવા વાક્યમાં એઝ ઇફ આપેલું પણ હોય. દીપક માટે આપણે કર્તાનું રૂપ સિલેક્ટ કરશું હી. પછી ફરજિયાત રૂપે અહીંયા લખવાનું થશે વેર અ લીડર, જાણે કે તે એક નેતા હોય. અથવા એઝ ઇફ હી વેર નરેન્દ્ર મોદી. તો આ રીતે પણ તમે વાક્ય પૂર્ણ કરી શકો. હજુ એક એક્ઝામ્પલ જોઈએ. તો વાક્યમાં આપેલું છે મોનિકા જેલ્ડ, તો મોનિકાએ ચીસો પાડી હતી, તો એને જેલનું ભૂતકાળનું રૂપ ઈડી લાગેલું છે જેલ્ડ. તો અહીંયા વાક્યમાં સાદો ભૂતકાળ યુઝ થયેલ છે. અહીંયા જોઈએ તો SKS વાળું, તો સાદો વર્તમાન. તો નોર્મલી જે વર્તમાન કાળ હશે એનો જ ઉપયોગ થશે, પણ જો અહીંયા આગળના વાક્યમાં સાદો ભૂતકાળ આપેલો છે અને તમને બ્રેકેટમાં આપેલું હશે મેકિંગ સપોઝિશન. અને કાઉન્સમાં કદાચ આપેલું પણ હોય કે એઝ ઇફનો ઉપયોગ કરીને, તો આપણે વાક્યમાં લખશું એઝ ઇફ. અહીંયા મોનિકા છે, મોનિકા માટે આપણે કર્તા તરીકે સી યુઝ કરશું. સી યેલ્ડ એઝ ઇફ સી. અહીંયા ભૂતકાળ છે તો આપણે અહીંયા પૂર્ણ ભૂતકાળ લખશું સી હેડ પ્લસ V3 આવશે.
સી સો સીન અ ઘોસ્ટ. તેનું ગુજરાતી થશે મોનિકાએ બૂમ પાડી જાણે કે તેણીએ એક ભૂત જોયું હોય. તો અહીંયા મોનિકાની જે ભૂત જોવાની વાત છે એ રિયલ નથી, એટલે અનરિયલ ભૂતકાળ છે. પણ એની બૂમ પાડવાની જે કલ્પના છે એ સમયે આવે છે કે જાણે કોઈ વ્યક્તિએ ઘોસ્ટ જોયું હોય, ભૂત જોયું હોય, અને ત્યારે જે રીતે ચીસો પાડશે એ રીતે ચીસો પાડે છે. તો આવા વાક્યને દર્શાવવા માટે આપણે એઝ ઇફનો ઉપયોગ કરવાનો છે. તો આ ફંક્શન છે એ આઈએમપી છે ખૂબ જ. આના બીજા વાક્યો તમારી ગ્રામરની બુકમાં હોય તો એની પ્રેક્ટિસ કરવાની થશે. અને જે કમ્પ્લીટ સેન્ટેન્સ હશે એમાં 1 માર્કમાં ફરજિયાત હશે આ ફંક્શન. અને ફાઇન્ડ એપ્રોપ્રિએટ ફંક્શન, એમાં પણ ઓપ્શનમાં આ 1 માર્કમાં હશે જ. તો આ એક આઈએમપી ફંક્શન છે. જો વાક્યમાં તમને એઝ ઇફ જોવા મળે તો આન્સર લખવાનો થશે મેકિંગ સપોઝિશન. અને જો વાક્ય પૂર્ણ કરવાનું થાય તો અહીંયા હશે કર્તા, પછી હશે ક્રિયાપદ. તો જોઈએ આપણે રિયા સિંગ્સ, પછી ફરજિયાત એઝ ઇફ યુઝ કરવાનું થશે. તો એઝ ઇફ, તો અહીંયા રિયા છે તો રિયા માટે આપણે કર્તા યુઝ કરવાનું થાય. પછી ફરજિયાત રૂપે વેર અને કોઈ વ્યક્તિનું નામ. તો રિયા સિંગ્સ એઝ ઇફ, તો અહીંયા રિયા છે તો આપણે કર્તા તરીકે યુઝ કરશું સી. વેર કોઈ મોટો સિંગર હોય એનું નામ યાદ કરીએ તો રિયા સિંગ્સ એઝ ઇફ સી વેર. લતા મંગેશકર. રિયાની જગ્યાએ કોઈ છોકરો હોય, બોય હોય, તો વાક્ય આ રીતે બનાવી શકાય. શ્યામ સિંગ્સ એઝ ઇફ, તો અહીંયા કર્તા તરીકે યુઝ કરવાનું થાય હી પછી કોઈ દિવસ કે સી પછી કે ધે પછી કે યુ ગમે તે આવે એના પછી ફરજિયાત આપણે બહુવચનનું જ રૂપ મૂકવાનું થશે. હી વેર સોનું નિગમ. તો આ એમપી ફંક્શન છે અને એકદમ સહેલું જ છે. તો આની એક્સરસાઇઝ તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની રહેશે અને આના પછીના લેક્ચરમાં આપણે આગળનો ફંક્શનનો અભ્યાસ કરશું. થેન્ક યુ.